ગુજરાતની 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ વહેલી સવારથી જ જે મતગણતરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મેઘરજના સાથરિયા ગામના સરપંચ રાયચંદભાઈ કટારા બન્યા છે। પાલિતાણાના ગંધોળ ગામના સરપંચ મંજુલાબેન ચૌહાણ બન્યા। ગળતેશ્વરના સનાત્રા ગામના સરપંચ અફસાના બીબી પઠાણ બન્યા છે। ગળતેશ્વરના પરપિયા ગામના સરપંચ નીરુબેન પેટલિયા બન્યા છે। ગળતેશ્વરના જરગાલ ગામના સરપંચ બન્યા છે તહીસીના બાનુ મલિક। આજે યોજાયેલી મતગણતરીમાં કલોલ તાલુકાના ધાનજ ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જ્યોત્સનાબેન ચૂંટાયા છે। તેમની સાથે વાત કરીએ। નવનિયુક્ત સરપંચ બન્યા છે। જ્યોત્સનાબેન, ગામની અંદર તમારે હાલ સુવિધા કેવી છે? રોડ રસ્તા કેવા છે? પાણી મળે છે? લાઇટનું અને સાફ સફાઈ કેવી થાય છે? સારી થાય છે। રસ્તાએ પણ સારા છે, અમુક જ બગડેલા છે। તો હવે તમે શું કામ કરશો? ગામની અંદર કઈ સુવિધા આપશો? ગામમાં જે બગડેલું સારું કરવાનું છે। એટલે શું બગડેલું ગટરો છે, અમુકના જગ્યાએ નહીં ગટરો, અમુક જગ્યાએ રોડ નહીં, એ બધું સારું કામ કરવાનું છે। બીજું લાઇટ મળે છે? લાઇટ મળે છે, ખેતરમાં ખેડૂતોને સુવિધા મળે છે? હા સુવિધા મળે છે। તો તમે હવે તમને જે ગ્રાન્ટ મળશે, સરકારની જે યોજનાઓ છે, એનો તમે ઉપયોગ સૌથી પહેલાં શેમાં કરશો? કયું કામ એવું છે કે તમને એવું લાગે છે કે આ પહેલાં કરવું છે? આ ગટરો સાફ કરવાની છે બધું। કોઈની જગ્યાએ ગટરો નહીં, અમુક જગ્યાએ એ પહેલી ગટરો, પછી રોડ નથી, ત્યાં રોડ, કોકના ઘરે ખાડા બહુ છે તે પાણી ભરે એ સાફ કરાવવાનું, એ બધું। ધાનજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા ખરી? હા હા, ચોમાસામાં ભરાય? ભરાય, કેવું ભરાય? બહુ જ ભરાય। તો હવે તમે સરપંચ બન્યા છો તો ગામને કેવું બનાવશો? ગામને સારું બનાવવાનું, સારો વિકાસ કરવો, સારું બનાવવું। કેટલા સમય સુધીમાં સારું કરશો? કેમ કે 5 વર્ષ મળ્યા છે તમને। 5 વર્ષમાં બધું સારું જ કામ કરવું છે સાહેબ। અને પાછા ચૂંટણી ઊભા રહેશો 5 વર્ષ પછી? સાહેબ નથી પીરવો, કેમ, શું થયું? કશું નહીં, સપનું પૂરું કરીને પપ્પાનું। અચ્છા, તમારા પપ્પાનું સપનું હતું? મારા ઘરવાળાનું। અચ્છા, તમારા ઘરવાળા એ હયાત નથી? શું એમનું સપનું શું હતું? એમનું સપનું સરપંચ બનવાનું અને ગામમાં સારું કરવું, એ બધું એમનું સપનું હતું। એ ક્યારેય સરપંચ રહેલા હયાત હતા ત્યારે? નહીં બન્યા। કોઈ ચૂંટણી લડ્યા હતા? તાલુક પંચાયતમાં કામ કરતા, એ બધું સેવાઓ કરે, એ બધું। તો એમનું સપનું શું હતું? ગામ કેવું બનાવવાનું એમનું સપનું? સારું બનાવવાનું, ગોકુળ ગામ જેવું। ખૂબ ખૂબ આભાર। તો આ જ્યોત્સનાબેન છે, તેમનું કહેવું છે કે તેમના પતિ જેમનો સ્વર્ગવાસ થયો છે ને, તેમનું સપનું હતું સરપંચ બની અને ધાનજ ગામમાં સારી સુવિધા લોકોને આપવાની। તેમનું મૃત્યુ થયું, તે હયાત નથી, પરંતુ હવે તે ચૂંટાયા છે અને તેમના સ્વર્ગસ્થ પતિનું સપનું પૂરું કરવા માટે 5 વર્ષ સુધી કામ કરશે અને હવે પછી કોઈ ચૂંટણી પણ નહીં લડે તેવું પણ તેમણે કહ્યું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, કલોલ। કે અમારે કોઈ પણ કોમવત નહોતી, અમારા મત 700 છે, હિન્દુ સમાજના સામે 1500 છે, પણ હિન્દુ સમાજે મને 600 મત આપ્યા આમાં, એનો ખૂબ ખૂબ આભાર માનું। ગામની અંદર અમારે 20-25% સીસી રોડ બાકી છે, સીસી કેમેરા, લાઇટો, પછી વાડીએ જવાના રસ્તા। હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું। પણ જ્યારે ગરબીમાં હું દર ગરબીમાં 2 લાખ રૂપિયા લાણી આપું, એનો મને આ લાભ મળ્યો છે। આજ અમારા સરપંચના ઉમેદવાર નફીસાબેન યુનુસભાઈ સરસિયા હતા, તે જંગી લીડથી 550 મતની લીડેથી જીતા છે અને જે યુનુસભાઈ જીતા છે નફીસાબેન, એ અમારે ભાજપની પેનલના જ છે, અમારા કાર્યકર્તા છે અને લઘુમતી મોરચાના ઉપપ્રમુખ છે યુનુસભાઈ સરસિયા, એના પત્ની અમારા ઉમેદવાર હતા, એ જીતા છે અને અમે જીતનો વિશ્વાસ હતો કે અમને લોકો જીતાવાના છે। અમે જંગી લીડથી જીતા છીએ। રાજકોટ તાલુકાના સણોસરા ગામે મોટી ગ્રામ પંચાયત છે। યુનુસભાઈ સરસિયાના વાઇફ ડૉક્ટર છે, સારા છે અને એજ્યુકેટેડ હોવાના હિસાબે ગામની અંદર ખૂબ સારી લોકચાહના યુનુસભાઈ ધરાવે છે। ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની વસ્તી છે, તેમ છતાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે ભવ્ય મત આપી અને વિજય બનાવેલ છે અને યુનુસભાઈના વાઇફ છે અને યુનુસભાઈનું આખું ફેમિલી જે ભાજપ પરિવાર સાથે સંકળાયેલું હોય, એમનો ભવ્ય વિજય થયો છે। અમારા રાજકોટ તાલુકાનું વહીવટીતંત્ર પદાધિકારી વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે।